પંખો મિક્સર આ બધા નથી ચાલે, લાઈટ થી ચાલે. સમજાય છે ને? હા, આ બધા ઉપકરણો લાઈટ થી જ ચાલે છે. હા, હવે મજાની વાત એ છે કે તમારું ટીવી બગડી જાય તો લાઈટ ના બાપ નું કોઈ બગડે? વાહ, એસી બગડે તો લાઈટ નું કોઈ જાય નહીં. એમ આ ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો એ હું ને ના હોય તો એ તમારું કોઈ બગડવાનું, તમારે કોઈ ટેન્શન લેવાનું. લાવ હું લખીને આલું કે તમે મરવાના નહીં. અને જો કદાચ હવે ગુરુ એમ કે તું મરવાનો છે ને તો એની તાકાત નહીં મળે. ગુરુ કહેતો ના મળે, સદગુરુ ને શાન દિયો મેં ના બોરવાયો. હવે હું ના બોલવો, ગુરુએ જ્ઞાન આલી દીધું. સમજ્યા ને? એટલે આ જ્ઞાન છે આપણું, એ તો વાંધો નહીં આવશે. એક ભાઈ હતા ને, 3 જણા હતા. હવે એક ભાઈ ને ગાંડો થઈ ગયેલો. ધનપુરા થી માતપર ન ભૂલી જોતારામ. તે એ ગાંડો થઈ ગયો. શું થઈ ગયો? ગાંડો. કેવી રીતે ગોડો થઈ ગયો? કે પ્રશ્ન પૂછી આનું શું થાય, ઓનું શું થાય, ઓનું શું થાય, આવું પૂછી ગોડો થઈ ગયો. એવી ગોઠો મારે બેઠો. હા, પછી બીજો હતો તે ગોઠ ઉકલી ના એટલે ગોડો થઈ ગયો. એક ગોડો થઈ ગયો, ગોઠો મારી ગોડો થઈ ગયો. ઓનું શું થાય ને ગીતામાં શું કીધું છે ને ઉપનિષદમાં શું કીધું છે ને આ ગોડા થઈ ગયા. બીજા નંબરનો ગોઠ ના ઉકલી ગોડો થઈ ગયો. અને અમારા સંતો છે ને એને ગોઠ ઉકેલી નાખી, ગોઠ ઉકલી જાય એ ગોડા થઈ જાય. કે અમારે ગોઠ ઉકલી જાય, અમારે હવે કોઈ જોડવાનું બાકી તો આ ગોડા થઈ ગયા છે. કશો પેલો લાયા પણ મોબાઈલ લાવો ત્યારે એની અંદર ઓડિયો વિડીયો કોઈ હોય ખરું? કોઈ મેસેજ ચોખ્ખો હોય ને? ખાલી કંપનીના મેસેજ હોય, ભણેલો ખબર પડે. એના નાખેલા જે ડાટા છે ને, આ જૂના જે સંસ્કારો એટલા દ્રઢ થઈ ગયા છે તે ગુરુ છે ને ગુરુની વાતે નથી ઉતરતી પાછી. એટલા દ્રઢ થઈ ગયા છે ડાટા નાખેલા અંદર સંસ્કારો જે થઈ ગયા. 60 ડિગ્રી ગરમી પડતી હોય ને તો સાહેબ એસી એ કોમ નો હાલ, ઘણોને તો જ્ઞાને કોમ નહીં હાલતું. સમજાય છે ને? એ સંસ્કારો હાવી થઈ જાય છે. અમે હમણાં બોધ કરે, અમારે મહિનો 2 મહિના 4 મહિના થયા તો 6-12 મહિના કોણ 5 વર્ષ 2 વર્ષ 70 વર્ષથી પાકું કરાયું છે કે તું આદમી છે તો પુરુષ છે. લો પાકું કરાયું 70 વર્ષનું. અમારે 2 મહિનામાં જાય ખરું? પેલો કે ચૂંટણી આવે ને, ચૂંટણી એટલે અમારા સંતો દારૂમાંથી છોડાવી દે પ્રતિજ્ઞા, અને ચૂંટણી વાળા આવે ને એટલે ચાલુ કરાવી દે. તમે સમજો? અમે તૂટીને મરી ગયા, ટોપો ખાઈ ગઈ, ભાડો ભરીને એને દારૂમાંથી મુક્ત કરતા. બીજા દાડ ચૂંટણી આવી નહીં કે ચાલુ કરશે કે એમાં ઇંગ્લિશમાં રહે. અમારે તો દશા હાર્યા પાછળ વાળા બગાડે છે. સાચું તો કહેવાય કે ના કહેવાય? અમે બધું નક્કી કરી નાખ્યું હોય કે તારા સિવાય બીજું નહીં. અને જો હારો બહુ બુદ્ધિશાળી ભૂવો આવે ને કે તમારા ઘરમાં નડતર છે, હવે આજુબાજુમાં નડતું હોય એટલે તમારે ચાલુ થઈ જાય. એ બહુ હોશિયાર આવ્યો પાછા એ લોકો. એ ખોટા નતા પણ એમને ધંધો ખોટો મળ્યો છે.
કે મનનો ચિકિત્સા કરવી અને મનોરોગ છે એક રોગ શરીરનો છે, એ તો દવાથી મટી જાય, પણ માનસિક રોગ છે ને, તાંત્રિકો પહેલા તાંત્રિક હતા, એને અત્યારે ભૂવા કહીએ છીએ. એટલે એ મનોવિજ્ઞાન હતું, એટલે એમની એક સિસ્ટમ ફોર્મ્યુલા હતી. મનોવિજ્ઞાન આવે છે અલગ આખું ચેપ્ટર, એને ઉપયોગ કરીને એને હાજો કરતા હતા. પણ અત્યારે હાજા નહીં કરતા, એક દેવ બિહારી 4 નવો ઉભો કરીને જોય અને આજુબાજુ વાળા બધા પાકું કરાવી નાખ્યું. અમારા ગામમાં ઘણા છે, બોધ લીધેલા છે, અને જો પુણ્યમાં આવી નહીં, અને હું તો મારા ઘર આગળ ખુરશી નાખીને બેહું એટલે પેલા કે છે હું બંધ કરું છું. શું કે ખબર છે? પેલા બોધ લીધેલા કે બોલ મારી અંબે, મેં કીધું બોલ મારી, મારે હું પણ ના કેવું પડે, મજા આવે તને, તો મને ક્યાં નથી આવતી. સમજાય છે? કેમ? સંગ દોષનું પરિણામ શું છે? સંગ દોષ. તમે કેવા વાતાવરણ મળો છો એવું તમારું જીવન બનશે. તમે વેપારી જોડી બહુ રહેશો તો વેપારી માઇન્ડ થઈ જશે, જો જશે એવું થઈ જશે. એટલે કે છે કે સંતોની સંગત મરણે ના મૂકીએ, છેલ્લા શ્વાસ સુધી સંતનું સાનિધ્ય સેવજો, સંત જોડે બેસજો. સંતોની સંગત મરણે ના મૂકીએ, ચૂકીએ ના 4 દિનો લાવ, માટે સંતોમાં મન રાખો, માલતું રખે ચૂકી જાતા દાવ. સંગત કાની કરો છો? સંગતું કરો તો ભાનભાઈ સંતોની કરજો, હાચાની કરજો, ભજનમાં રહે ભરપૂર. આ તો ભજનમાં મસ્ત રહેતો હોય એ તમને મસ્ત બનાવે સાહેબ. આખો દારો એ જ રોતો હોય તો તમને રોતા કરી નાખે, એ જ રોવા છે તમને ક્યાંથી. આ મારું તો કશું બગડતું. રાજસ્થાનની, આમ તો દક્ષિણ ભારતની છે, એક કથની છે, હું બધા પ્રોગ્રામમાં કહું છું, મને દસ્તાન ગમે છે. મહાત્માનું નામ પરવા નહીં. શું હતું? પરવા. તમે ઉપર બેહારો તો એ પરવા, ભૂઈ બેહારો તો એ, બોલવા આલો તો એ, ના આલો તો એ. હવે એ મહાત્માને કઈ યોગાનું યુગ એવું થયું, એક છોકરી અંગાથી એને એ થયું, એટલે કે તમે તારે આની સાથે લગ્ન કરવો પડશે. મહાત્માને કે પરવા નહીં. પછી કે એના માટે તારે નોકરી ધંધો કઈ કરીને જીવો, કે પરવા નહીં. પ્રેમાનંદ બોલાવો તો એ પરવા નહીં, ના બોલાવો તો એ પરવા નહીં. મહાત્મા કહો તો એ પરવા નહીં, ગધેડો કહો તો એ પરવા નહીં. હવે તો પરવા નહીં. હવે કઈ ભાઈ બોલા દસરુની ને હવે પરવા નહીં, પરવા નહીં, કોઈ પરવા નથી. હવે એ માથે ધૂળ નાખી ધ્રુજો, આનંદ છે રેલો. ઋષિરાજ કે છે, અમારા વરસોડામાં થઈ ગયા નજીકમાં એક માનસંત, કે માથે ધૂળ નાખી ધ્રુજો, આનંદ છે રેલો. મરે લાકડાના ભારા, આનંદ છે રેલો. ભલે સુખ ન થાય સારા કે માઠા, આનંદ છે રેલો. ભલે નવગ્રહ નળો, આનંદ છે રેલો. અમારે તો આનંદ આનંદ ને આનંદ છે. ચેન્જીરામ મહારાજ નથી, આનંદ જ છે. એમને આનંદ ખોળવા માટે અમારે કોઈ થેલી લઈને ગોમડે ગોમડે ના ફરવાનું હોય. આનંદ જ અમે છીએ. અમારા આનંદ તો લેવા જવું છે. આનંદ કો કર પાયો અબ મોહે, આનંદ કો કર પાયો कृपा भई जब सदगुरु की, तो आनंद आनंद और कबीर साहेब કે છે આનંદ કો ઘર પાયો. આનંદ તો તમારું સ્વરૂપ છે સાહેબ. મેરાવડામાં જ્યારે કે આનંદ આવ્યો તો ઘેર જાય તો જતો રહો, છતાં આયેલો તો જવાનો, આવે તો જતો રહે. સમજ્યા? નરગુ વાગે એટલે 2-4 મહાત્માઓ નાચ્યા, નરગુ બંધ થયું, ફટલે છતાં આયેલું તો એટલે જતું રહેવાનું રે. એટલે ભાવ ભક્તિ જેવી છે, નરગુ વાગે તો સુધી, પણ આ સમજણ છે ને સાહેબ, એ કદી જાય. હા, જ્ઞાન તમારે ના જાય. તમારે ના વાગે તો આનંદ, વાગે તો આનંદ. બોલાના સુરદી નું ભાદામ દરવાજા ઉપર, અને બે બહેનીઓ લડતી હતી, ઝઘડતી હતી. બે બહેનીઓ
કે બાપુ આ બૈરી ખરાબ છે, ગારો દે છે, આમ છે તેમ છે, તારી વાત બરોબર છે. બાપુ કે તારી વાત બરોબર છે. બીજી બૈરી કે ના ના એ ખોટી છે, એ ખરાબ છે, આમ છે તેમ છે, તારી વાત એ બરોબર છે. પોતાની બૈરી બાજુમાં મુલ્લા નસરુદ્દીનના ઘરવાળા કે તમને ન્યાય કરતા આવડે છે, બધું બરોબર, કે તારી વાતે બરોબર છે. તારી વાતે. હા, હવે શું થયું છે, પેલા કોમ્પ્યુટરના કોટા આવ્યા છે. પહેલા અમારે પેલા તાજવો વખત હતા, કોટા હતા અલગ હતા, આમ ઊંચું નીચું કરતા. અત્યારે કોમ્પ્યુટરનું હવે કમ્પ્લીટ થઈ જાય, ગ્રાહક જોઈ લે કિલો થઈ ગયું, અને વેપારી બરોબર થાય તો મથાકોટ ખરી, અને બરોબર ના થાય ને તો સુધી નાખવાનું કાઢવાનું, નાખવાનું આ બંધ થયું, બરોબર થયું નહીં એટલે નાખવા કાઢવાનું ચાલુ. ઘણા કાઢ કરું છું. કાંઈક જન તો કર્મના ઉપાસી, કોઈ કર્મના ત્યાગી. એક કર્મનો ઉપાસના કરે છે, કર્મ આમ કરો તેમ કરો, આ કરો તે, એક કરે. એક જણ કે ના, નહીં કરવાનું, નહીં કરવાનું, નહીં કરવાનું. આ બે જણા હલવાઈ ગયા છે. ધીરજ બાપુ એક જણો કર્મનો ઉપાસી છે ને એક કર્મનો ત્યાગી છે. કહો અમારે શું કરવું? તમે આ બાજુ ખાડભૂમમાં જજો, આ રાધનપુર બાજુ, મને મારું પ્રેક્ટિકલનું તારું દરિયો દેખાય, ભૂપતરો પાણીનો દરિયો દેખાય એટલે હું કા મોટર પાણી જશે તો દશા હું થવાની છે. મને ભ્રમ થયો, ચોખ્ખું કહું છું. મારી બધું ગાડી હેડી જાય, રાધનપુરે પહોંચી પણ ગાડી પલળી નહીં. દેખાય દરિયો પણ પલળ. એમ આ બધું દેખાય પણ તમારા બાપનું કોઈ બગડ. વોજણી નારીને પુત્ર જણ્યો, અને જણ્યો તો મો જણ્યો, એને વાતો નહીં. પાછો એને પરણાવા લીધો, લગ્ન કરવા. હા, પાછો કલ્પનાનો ઘોડો લાવ્યો બાપુ. ઘોડો એ પાછો કલ્પનાનો, તો કાજો ઘોડો એને કોમમાં ના આવે. વાંચણીના છોકરાનો વિવાહ કરવા ચાલ્યા. આપણે બધા ધંધો ચાલ્યો છે, સમજાય છે નથી. જે વસ્તુ સિદ્ધ થતી નથી એને આપણે હાચી માની છે, અને જે સત્ય છે એના હું નજર નથી કરી. એટલે સંતોને દયા આવે છે, કરુણા આવે છે, એમનો વિરોધ નથી. મિથ્યાનું અસ્તિત્વ નથી, સતનો અભાવ નથી. મિથ્યાનું દરિયો ભરેલો દેખાય, કપડું ભીનું થાય, કોઈ તાની એમાંથી માછલો હાથમાં આવું છે. આ બધું આમાંથી કશું હાથમાં આપવાનું. 75 વર્ષથી મેં જેટલું ખાધું, જેટલું પીધું, જેટલું પહેર્યું, જેટલી મોજ, બધું જ્યું ખાડે મારી. અને તમે મારા વાદે ના એવું ડખો કરતા. મારી ભૂલ છે, તમે ના કરતા. કોઈ જોયું? જેટલો તો વેરાડ અમે, જેટલો તો ભાષણ કર્યું, બધું જ્યું. પણ હું તો રહ્યો, બધું જ્યું, પણ હું રહ્યો. હા, હું તો રહ્યો પાછો. કે છે એક ભાઈ કહે છે કે મને આ બધું એવું થાય છે કે બધું કશું છે જ નહીં. રામચંદ્રને બહુ દાલ્યો રાતે, હો પાછું. એટલે હવારે શું કહે ચેન્જીરામ બાપુ, શું કહે ખબર છે કે બાપુ તમે ના કહેતા હતા કશું નહીં, તું છું, તારા સિવાય બીજું એક બ્રહ્મ છે. પણ મને તો રોણીઓ દેખાય છે, નોકર ચાકર દેખાય છે, છોકરા દેખાય છે, બધું આ બધું રાજપાટ. કે રામચંદ્ર કે હાલો ડખો પડ્યો હતો. જેમ કે ગુરુએ ચાદર લીધી હોય એટલે એવાની ફરજ તો બને છે ને, તમે સમજી જાજો. રૂપિયો વાલી ગુરુ કરાવે એટલે છોડો તમારું. એ તો ચેન્જીરામ મહારાજ એક બાજુ દસ્તર સારું હોય રાજસ્થાનમાં, 81 પછી તે હવે ગુરુ ધારણ કર્યા છે. એટલે કોક પ્રશ્ન આવે એટલે ગુરુજી ક્યાં તો રાતે ઊંઘવા દેશે કે નહીં? કે 12 વાગે ફોન આવે, કેવાનું શું થાય? મેં કીધું જે થવું હોય ત્યાં, પણ મારું તો હાલ મારી દશા તું બગાડી છે તો કીચ છે. તારું થવું હોય થાય ને પેલાનું થયું, પણ મારું તો બગડે છે.
ગુરુ થયા છે એની હક નહીં હું પાછું તમે લીધી ચાદર લેતા મહેરબાની કરીને કોઈ દારો ગુરુ થતા નહીં. જે થવું હોય થજો, પણ ગુરુ કોઈ થશો ન તો 12 વાગે બાપુ કે ભેંસ 4 દાથી દેતી નહીં, એટલે બાપુ ડોક્ટર સાથે તને રાખી ભેંસ દે દૂધ લઈ આલે. બધા ધંધા બાપુને જ કરવાના કે તાર ગુરુ કરાવે છે તાર બધું તમારે સંભાળી લેવાનું. પણ ઘઉં પાક્યા હોય હાલવા ના જાય બધા, એ નો હાલવા જાય કે બાપુ તમારાથી ના કહેવા છો. સમજાય? અમારા ચેલા બહુ હોશિયાર હોય, ગુરુ થવાની કોઈ દર ઈચ્છા ના. હા, ચેલો તમને ગુરુજી કહે તો તમારે એમ કે આ કોકને કહેતો છે, મને નહીં કહેતો. સમજી ગયા ને? આ કોકને કહેતો છે, મને કહેતો નહીં. અમારે જયદેવ બાપા હારું દર્શન કહેતા હતા કે રાજાનો નિત્યક્રમ હતો. રોજ હાજે આવે ને અને પોતાની રૂમ ખોલી નાખે. રૂમ ખોલી અને પછી મોથાથી પાઘડી ઉતારીને મૂકે. આ પાઘડી રાજા હું રાજા, આ ધોતી રાજા હું રાજા, આ જપ્પો રાજા હું રાજા. દાસી હોબળી ગઈ કે રાજાજી કોકના હંગાથી મોય વાતો કર. રણીજી રણીજી રણીબા કે દાડીમાં કાળું છે કે હેડો ફોડી કાઢીએ. બાપુ બહાર ગયા, રાજાજી તો બહાર ગયા એટલે હોલ પાડી નાખ્યો. એમનો તો નિત્યક્રમ હતો. હોલ મળીને જોયું, પેલા તો અંદર આયા. પાઘડી રાજા હું રાજા, જપ્પો રાજા હું રાજા, નહીં ધોતી રાજા. એટલે રોણી કે હાય હાય એ રાજા નહીં તો હું રોણી હની. એને પહેર્યા લુગડે જ્ઞાન થઈ ગયું, અડધા લુગડો કાઢે છે તો એ જ્ઞાન થયું. ઉગાડા ફળે જ્ઞાન નહીં દેતું. છકે ઉપર નો કાઢ્યો પણ મોજ તૈણ છે. સ્થૂળ સૂક્ષ્મ નું કારણ 3 જાતનો કપડો પહેરેલો છે. એક કાઢ્યું છે પણ પેલો 3 તો મોય લઈને ફરે છે. અને મારો ગુરુ તો એ 3 કપડો લઈ લે અને જેવા હોય એવા કરી નાખે. સત્ય નગ્ન છે, પડદો છે. આ મહાપ્રલય થાય એટલે હું જે સત્ય છે એને નામ કે છે, એને ચૈતન્ય કે છે, એને આનંદ કે છે, એને સત કે છે. એ જેમનું તેમ નગ્ન છે અને હતું છે ને રહેશે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. અને એ તમે સોંપાજો. બીજો છે એ ભાઈ જરા દેખ કે આગે બી. એ રોમ ન કૃષ્ણ હતા, એ હું જતો બીજું કદાચ તમને કાઠું પડે 2 નંબર. એ ભાઈ આગે ભી पीछे भी दाएं नहीं बाएं ऊपर ही नहीं नीचे भी. એ ભાઈ દેખી તો પિક્ચર ના ચાલ્યું. સાચું કે પિક્ચર ના ચાલે અને ગપ્પો મારે ને એનું બહુ હેડ હશે આ દુનિયા. કે હું તો બોલાવજો નહીં ને આ તો મહિમા કાઢી નાખે. એટલે મહિમા નહીં કાઢતા તો મહિમાને હજર બમ કરીએ છીએ. અમે ગુરુની વાત કરી બીજી અત્યાર સુધી અમે શું નાખ્યું. અમે કોઈ આ મેરાવડો કર્યો તો ખોટો કીધું. મારે એક વખત એવું થયું પ્રેમદા, આ બધા મેરાવડા કરતે મને એવો શોખ થઈ ગયો. આપણે આવડો મેરાવડા નેના નેના નહીં કરવાના. આપણે તો એવો મેરાવડો કરવાનો ને તે 2 કિલોમીટર સુધી ટીવીઓ મેલેલી હોય અને એ લાખોની મેદની બેઠી હોય. હા, અને બાપુ ઊંચા સિંહાસન ઉપર બેહાડી દીધા મને. હું એ ગુરુ થઈ ગયો ને પછી સપનામાં તો કોણ ના પાડવાનું. આપણો મેરાવડો કોણ રોક. અને સાહેબ એવો મેરાવડો જોમ્યો તમે હું વાત કરું. ટીવી એટલો ગોઠવાઈ ગયેલો અને પ્રેમાનંદ મહારાજને ખબર છે કે છેલ્લી વાર કોઈ 4થો ભાગમાં શું આવે છે. છેલ્લા ભાગમાં તે સમજુ છે. અને પડી ગયો તો તે ટ્રેક્ટર ભરીને આવ્યો. સરકાર મોટા મેરાવડામાં તે સમજ્યા ને, આખું ટ્રેક્ટર ભરેલો પડબીડ્યો અને ઓમ પડબીડ્યો કાલવાની તૈયારી કરીને ઓખ ઉગડી ગઈ સાહેબ. બધા આચાર્યો કે થોડી વાર ચાલુ રાખવું તો આ પડબી લીધા પછી વોશ ખોલવી હતી ને કીધું ના ખુલી દઈએ હવે ફેર બંધ થાય તો ખુલી દઈએ. બધા આચાર્ય કહે થોડું તો રાખવું છું આખી રાતની મજૂરીમાં.
કહો આ જ્ઞાન થયા ચેરી લેવાનું ને હાલવાનું રે સાચું બોલો બધા ઓગળી અંદર કરો હાલવાનું ના રે કોઈ બીજો સર નહીં લેવાનું ના રે લેનારો કોણ હાલનારો કોણ તું જ છે મુલ્લાના સુરતી હવારે ઉતર્યા બાજી રમી એકલા એકલા સમજણ પડે ને મારી ભાષા થોડી મેહોણી છે એટલે તમે સમજી લેજો 2 વખત હો પડજો આ કેસેટ આપવાની છે તમારે ત્યાં તે બાજી રમતા હતા એકલા એકલા એટલે એમના ઘરવાળી શું કે તમારા બુદ્ધિ છે એકલા એકલા રમો છો કે ગોડી તને ખબર ના પડે હારું તો એ હું અને જીતું તો એ લમડા કૂટ છે ચોરો में तो चोर बन बैठो पकड़ने वालों ऐसो खेल रचो मेरे दाता जो देखो ત્યાં તો આપ સર્વે મને સાંભળ્યો છે તમારો ઉપકાર હું નહીં ભૂલું બીજા ગામમાં જઈને તમારી વાહ વાહ કર્યો જેટલા મારી ટેવ હોય વાહ વાહ આ ગામની સભા આ ગામનો પ્રેમ અમારે ટેવ પડી જાય જેવી સભા શોન છે હા અમારા કાઠિયાવાડમાં જઈએ ને તો સાહેબ કોઈ ઊભું ના થાય અને અમારા મેહોણ તમારી સારી સભા અમારા મેહોણામાં તો કેવી ખબર છે ગોમના ગોદરા હોઠ્યો હોય જતા હોય ને ગોમના ગોદરા હોય મોટા તે એક હોઠ બેહન 2 ઊભી થાય 2 બેહન 4 હોઠે ઊભી થાય હોઠો કદી એક ગાડી બેહી હોય તો મને નહીં કોઈ કહેતો ના એટલે અમારી બાજુ છે એવું હોય તો કેવી શાંતિથી બધા વાપરી રહ્યો છે સમજ્યા એ બેહન એટલે પેલીનો અડર એને બહાર જવું હોય તો હેડો ને આવીએ છે પાછું પેલા લઈ જાય એ નથી એનું તો દશા બગાડવાની છે મારા પેલા ને બગાડ જોડવાના એટલે આપ સર્વને હું હૃદયથી પ્રણામ કરું છું તમે મારા હૃદયમાં સદગુરુ રૂપે બિરાજમાન છો અને આપણે તમારી કોઈ ઈચ્છા હશે તો બોલાવજો કદાચ હોય તો બોલાવજો આપણે કોઈ ચાર્ટ નથી લેતા એવું કોઈ પેકેજ નથી 25,000 30,000 50,000 બરાબર તમે સમજી જાઓ અમારે એ બાજુ ચાર્જ હોય છે તમે તો અમુક મહાત્માનો ચાર્જ હોય છે શી ખબર એમને જે હોય એ આપણે કોઈની નિંદા ના કરાય અમે ઘેર જઈને ભૂઈ જવાના તમને સમજણ છે ને શું કરવાના ભૂઈ જવાના પાછા ચેન્જીરોમાં આજકાલ 5મી તારીખ તો જવાના પાછા બીજા જવાના અરે ધંધો જાણ કરે તો ઘર હાનું ચાલે કયો તમે આટલું તો સમજો ઘર હાનું ચાલે રાત દારો અમારા આ ધંધો ગણો કે જે ગણો આ જ છે અમારા गुरु ऐसो कीजिए शिष्य कछु ना ले और शिष्य ऐसो कीजिए गुरु को सर्वस्व दे गुरु बधु हाली दे गुरु कछु लेना चेलो बधु त्यो प्रेम प्रगटता है શું થાય પ્રેમ પ્રગટ હવે તમે જે હાલવાના છો તે માન એ ઓનું હાલવાના છે કે ગુરુનું હાલવાના છે હા બાપડા ગુરુ આયા તો 100 રૂપિયા આલ્યા કે મારે તો બાપડા થઈ જવા એટલે પણ તમારું તો આ તો ગુરુનું છે એ તારે તો બધું હાલી દીધું તું ધન મન ધન મોથું બધું હાડીને હાલી દીધું તું સારું ધણી થઈ ગયા તો ઘરમાં પેસીને માલિક થઈ ગયા છે તમારે દરબારની વાત ના કરાય તે દરબારે મકાન વેચ્યું પણ દરબાર બહુ હોશિયાર કે મકાન તો ના લોકડા ખૂંટી છે ને એ નહીં આવે એટલે બાપુ જાય ને એટલે તલવાર ભરાવો સીધા હા ખૂંટી બાપુ ની બધું તન મન ધનાલ્યું છે પણ સમજ્યા ને ખૂંટી મારી એટલે તમે જેટલા સમર્પિત બેજમાં રહેશો જ્ઞાન ચોપડીઓ નહીં હું બધા ના પાડું ચોપડીઓ અચ્છા તો જ્ઞાન નહીં થાય જ્ઞાન તો ગુરુને સમર્પિત બેજ આવશે ને તાર જ્ઞાન થઈ જશે ગુરુને લેટી જાઓ ગુરુને લોબા લ થઈ જાઓ આ તો આખી કોશ ગળી જાય જય ગુરુ મહારાજ અને કોશ ગળી ગયો છે સમજ્યા છે કોશ ગળી જાય તમારે કોશને સમજ પડે હા ખેતીવાડી વોળ આવે ને કોશ આવે તે આખી ગળી ગયો તો નમી ના હતા ગમત જેવી રીતે ભાઈ ગળી ગયો
એટલે અહંકાર છે ને એ જ્ઞાનનો વિરોધી બાધક છે. ભક્તિમાં અહંકાર ગુરુ છે ને એ અહંકારને છોડાવે છે, આપણને મુક્ત કરે છે ને અહંકારને પરમાત્મા બનાવી અને બેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે. મને તું છે, બુદ્ધિએ તું છે, અહંકારે તું છે, જે છે બધું તું છે, પરમાત્મા છે, એ માલિક તું છે. એવું આ સીટલું આપણે પૂર્ણ દર્શન છે. આટલું કે મારી વાડીની બોલો સદગુરુ મહારાજ.